એક ફોટો, એક વોટ્સઅપનો મેસેજ અને કંપનીના એકાઉન્ટમાંથી સીધા 50 લાખ રૂપિયા ગાયબ થઈ ગયા. સાયબર ફ્રોડોએ ભેગા મળીને એવો પ્લાન બનાવ્યો કે કોઈને સુદ્ધા ખબર ના પડી કે આ કંપનીના ડિરેક્ટરનો ફોટો છે કે મેસેજ છે કે પછી સાયબર ફ્રોડનો. જાડું એવું રચાયું કે એકાઉન્ટન્ટને સુદ્ધા ખબર ન પડીને 50 લાખ રૂપિયા એકાઉન્ટમાંથી કંપનીમાંથી જતા રહ્યા. આખરે આ સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ. પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને સાયબર ક્રાઇમની ટીમ કામે લાગી. આખરે આસામથી એક કંપનીના ડિરેક્ટરની ધરપકડ કરવામાં આવી. કડક હાથે પૂછપરછ શરૂ કરાતા બીટેક થયેલા એક યુવાનની પણ ધરપકડ થઈ છે. મહત્વની વાત હવે એ આવે છે કે 50 લાખ રૂપિયા કંપનીમાંથી સાયબર ફ્રોડ કરવાનો માસ્ટર પ્લાન બનાવ્યો કોને? આની પાછળ કોનું નેટવર્ક કામ કરી રહ્યું છે? કાનપુરનું એક એવું ગામ જ્યાં મ્યુચ્યુઅલ એકાઉન્ટ માટે ખૂબ નામચીન બની ચૂક્યું છે. જો ક્રાઇમ રિપોર્ટમાં. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડભાસા ગામમાં આવેલી સુપરટેક ફેબ્રિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સિનિયર એકાઉન્ટન્ટ હિનલ પટેલના મોબાઈલ પર એક વોટ્સએપ મેસેજ આવ્યો. પ્રોફાઇલ પિક્ચર કંપનીના ડિરેક્ટર ઉત્સવ રાજીવ ગુપ્તાનું. મેસેજ પણ એવો જાણે સામે બોસ જ વાત કરી રહ્યા હોય. અને પછી આવી ₹50 લાખની માંગણી. નામી અહેન ઔષધિયા નામના એકાઉન્ટમાં 50 લાખ રૂપિયા કંપનીના એકાઉન્ટન્ટે ટ્રાન્સફર કરી દીધા. વોટ્સએપ પર મેસેજ હતો ને જે ફોટો હતો એ બોસનો નથી એવું એકાઉન્ટન્ટને ખબર ના પડી. એને એવી પણ ન ખબર પડી કે આ સમગ્ર જાડું જે રચવામાં આવ્યું છે એ સાયબર ફ્રોડ દ્વારા રચવામાં આવ્યું છે. સીધા અહેન પ્રાઇવેટ લિમિટેડ કંપનીની અંદર આ રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા. 50 લાખ રૂપિયાની ઠગાઈ થઈ હોવાની ખબર પડતા પોલીસ સ્ટેશને આ સંદર્ભે ફરિયાદ નોંધાઈ ગઈ. ઠગાઈની જાણ થતાં જ વડોદરા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ હરકતમાં આવી. તપાસની કડીઓ કંપનીના ખાતાથી આસામ સુધી પહોંચી અને પોલીસે આસામમાં રહેતા બોની મેતેઈ નોન્થ્રોથોમ્બમને તેના ઘરેથી ઝડપી પાડ્યો. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે તેનું બેંક એકાઉન્ટ ઉત્તર પ્રદેશના એક શખ્સના કહેવાથી ભાડે આપવામાં આવ્યું હતું. અહીંથી શરૂ થયો કાનપુર કનેક્શન. પોલીસ હવે કાનપુરની વાટ પકડી, કેમ કે આ સમગ્ર કૌભાંડના તાર કાનપુર સાથે જોડાયેલા હતા અને બાતમી મળી હતી ચોક્કસ. કાનપુર પહોંચેલી પોલીસે અખિલેશ રાજાવતની યુવાનની ધરપકડ કરી, જેની ઉંમર 28 વર્ષ છે અને બીટેક સુધી તેને અભ્યાસ કર્યો છે. કાનપુરમાં અખિલેશ રાજાવત એક ઓડી ભાડે રાખીને રહેતો હતો. તેનું કામ હતું સાયબર ફ્રોડો માટે મ્યુચ્યુઅલ એકાઉન્ટ શોધવાનું. આ મ્યુચ્યુઅલ એકાઉન્ટ હોય છે કે જે એકાઉન્ટની અંદર સાયબર ફ્રોડ કરેલા નાના ટ્રાન્સફર કરી શકે. આખરે પોલીસે 28 યુવાન અખિલેશની ધરપકડ કરીને
હવે મેઇન જે મુખ્ય સૂત્રધાર છે એ કડીઓ શોધીને ત્યાં પહોંચવાના પ્રયત્ન આદર્યા. હવે તપાસની કડી કાનપુર નજીક આવેલા સચેડી ગામ સુધી પહોંચી છે. ગુજરાત પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગામના મોટી સંખ્યામાં યુવાનો મ્યુલ એકાઉન્ટ શોધવાના કામ સાથે સંકળાયેલા હોવાની માહિતી મળી છે. અખિલેશ રાજાવતની ધરપકડ કર્યા બાદ તેની પૃષ્ઠભૂમિ સામે આવી છે. અખિલેશનો ભાઈ દેશની રક્ષા કાજે આર્મીમાં ફરજ બજાવે છે. પિતા પોલીસ કર્મચારી તરીકે નિવૃત્ત થયા છે. અખિલેશે પોતે પણ 28 વર્ષ સુધી અભ્યાસમાં મહેનત કરીને બીટેક સુધીની ડિગ્રી મેળવી છે. હવે મહત્વનો સવાલ છે કે સાયબર ફ્રોડના નેટવર્કના તાર અખિલેશ સાથે કેવી રીતના જોડાયા અને આ નેટવર્કનો ભાગ અખિલેશ રાજાવત કેવી રીતના બન્યો. પોલીસ હાલમાં પૂછપરછ કરી રહી છે. આ સાયબર ફ્રોડની જાણ થતાં જ કંપનીના ડિરેક્ટરે તાત્કાલિક 1930 હેલ્પલાઇન પર ફરિયાદ કરી. પરંતુ ઠગાઈની રકમમાંથી માત્ર ₹18 લાખ જ બ્લોક થઈ શક્યા. બાકીની રકમ કૌભાંડીઓએ અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરી ઉપાડી લીધી હોવાનું સામે આવ્યું છે. એટલે કે ₹50 લાખની ઠગાઈ અને માત્ર ₹18 લાખ જ બચાવી શકાયા. આરોપી અખિલેશ સિંહને પોલીસે પાદરા કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે પોલીસ તેની પૂછપરછ કરીને મ્યુલ એકાઉન્ટ કોણ શોધતું હતું, મુખ્ય કૌભાંડીઓ કોણ છે, અન્ય કેટલા બેંક એકાઉન્ટનો ઉપયોગ થયો અને આ સમગ્ર સાયબર નેટવર્કના તાર ક્યાં સુધી પહોંચે છે તેના જવાબો શોધી રહી છે. એક ડિરેક્ટરનો ફોટો વોટ્સએપ પર મેસેજ અને પછી સીધા જ એકાઉન્ટન્ટને કોઈ શંકા નહીં ₹50 લાખ ટ્રાન્સફર થઈ ગયા. જ્યારે છેતરપિંડી આચર્યાની ઠગાઈ થઈની ખબર પડી ત્યારે પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધવામાં આવી. જિલ્લા સાયબર ક્રાઇમની ટીમો એક્શનમાં આવી ગઈ અને તપાસનો દોર આસામથી કાનપુર સુધી લંબાવવામાં આવ્યો. અખિલેશની ધરપકડ કરી સાથે સાથે તેની કડક હાથે પૂછપરછ શરૂ કરી. હવે આનો મુખ્ય સૂત્રધાર અખિલેશ પોતે છે કે એના તાર અન્ય કોઈ નેટવર્ક સાથે જોડાયેલા છે. આખી ગેંગ સાયબર ફ્રોડની કામ કરી રહી છે કે પછી મ્યુલ એકાઉન્ટમાં માત્ર શોધવાનું કામ અખિલેશ કરતો હતો. આ તમામ વિગતોની જે માહિતી છે ત્યારે સપાટી પર આવશે ત્યારે પોલીસની પૂછતાછ પૂર્ણ થશે. પરંતુ ચોક્કસ એક વાત છે કે કોઈ પણ લિંક ન ખોલો, કોઈના પર વિશ્વાસ ના કરો. સાયબર ક્રાઇમની અંદર તુરત જ આપની સાથે ઠગાઈ થાય તો ફરિયાદ નોંધાવો અને સાથે સાથે સોશિયલ મીડિયાનો ઉપયોગ જરૂરી હોય એટલો જ કરો અને સતર્ક રહો અને સાવધાન રહો, કેમ કે આગલો શિકાર તમે પણ બની શકો છો.